કેટલીક મહિલાઓ અથવા તો કેટલાક પુરુષો જે લોકો છે ને ઘરેથી બિઝનેસ કરતા હશે ગામડામાં, અથવા તો કેટલાક પુરુષ એવા પણ હશે કે ફેરીવાળો એટલે કે ફેરી લગાવીને બિઝનેસ કરતા હશે, કે પછી ગામડાઓમાં પણ નાની મોટી દુકાન તો હોય જ ને સાડીઓની, તે લોકો નાની મોટી દુકાન કરીને સાડીઓનો બિઝનેસ કરતા હશે. અને ગામડામાં રહેતી સ્ત્રી ઘરના કામ તો કરતી હોય, સાથે સાથે છે ને પોતાના બાળકો પણ સાચવતી હોય ઘરમાં, અને પછી એ લોકોને છે ને ખેતરના કામ પણ કરવા પડે, અથવા તો ગામડામાં સીધી વાત છે ખેતરના કામ હોય, ગાય ભેંસોનું પણ કામ કરવું પડે, બધી જ વસ્તુનું કામ કરવું પડે. અને આ બધી વસ્તુમાં છે ને આ ચોમાસું વચ્ચે આવે, વરસાદ પડતો હોય કન્ટિન્યુ, એટલે એ લોકો કેવી સાડીના કલેક્શન્સ પહેરી શકે છે, એ લોકોને ત્યાં કેવી સાડીના કલેક્શન ચાલે. હવે વારે વારે એ લોકો આટલા બધા કામ એ લોકોને કરવા પડતા હોય, હવે એ લોકો એવું તો ના જ જોઈને કે હા ચોમાસું પડે છે, વરસાદ પડે છે, તો હું કેવી રીતે મારું કામ છોડી દઉં. એ લોકો વરસાદ પડે ને તો પણ એ લોકો કન્ટિન્યુ છે ને પોતાના કામે જાય જ છે. સાડીનું કલેક્શન જુઓ, એક એક પ્રિન્ટ અલગ અલગ છે, એક એક ડિઝાઇન અલગ અલગ છે, ને કલર પણ બધાના અલગ અલગ છે. પ્રિન્ટ તમે ચેક કરી શકો. જેમ મેં તમને કીધું કે ફ્લાવરની પ્રિન્ટ ખૂબ ચાલતી હોય, તો આમાં બતાવેલી છે. મલ્ટી કલરની આ સાડીનું કલેક્શન્સ છે. આ એક લેમન યલો કલેક્શન્સ થઈ ગયું. એવી રીતે ડિફરન્ટ અલગ અલગ સાડીના કલેક્શન્સ થઈ ગયા. આ ઓરેન્જ કલેક્શન થઈ ગયું. આ જોઈ શકો છો. આ બધી પ્રિન્ટ છે ને ગામડામાં ખૂબ જ ચાલતી હોય. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, કેમ છો તમે બધા? ફરી એકવાર હું તમારું આજે વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, ઉનાળાની સિઝન તો જતી રહી, હવે સિઝન આવી છે ચોમાસાની, બરાબર ને? તો ચોમાસાની સિઝનમાં ગામડાઓમાં જે લોકો વેપાર કરે છે, બિઝનેસ કરે છે, તો એ લોકો કાપડનો બિઝનેસ તો કરતા જ હશે, બરાબર? કેટલીક મહિલાઓ અથવા તો કેટલાક પુરુષો જે લોકો છે ને ઘરેથી બિઝનેસ કરતા હશે ગામડામાં, અથવા તો કેટલાક પુરુષ એવા પણ હશે કે ફેરીવાળો એટલે કે ફેરી લગાવીને બિઝનેસ કરતા હશે, કે પછી ગામડાઓમાં પણ નાની મોટી દુકાન તો હોય જ ને સાડીઓની, તે લોકો નાની મોટી દુકાન કરીને સાડીઓનો બિઝનેસ કરતા હશે. તો હવે ચોમાસા મહિનામાં ગામડાઓમાં છે ને કેવી સાડીઓના કલેક્શન્સ ચાલે છે, એ આજે હું તમને આ વિડીયોમાં બતાવવાની છું કે ચોમાસામાં કેવી સાડીના કલેક્શન્સ પહેરી શકે. સીધી વાત છે, ચોમાસું આવે છે, વરસાદ દુનિયાભરનો પડતો હોય, એટલે હેવી વર્કવાળી સાડી કે ડિઝાઇનર સાડી, કે પછી થોડું નાનું મોટું સિરોસ્કી વર્ક કરેલું હોય, જરદોશી વર્ક કરેલું હોય, એવી સાડીના કલેક્શન્સ તો નહીં જ પહેરાય ને. સીધી વાત છે, ચોમાસામાં તમે આવી સાડીના કલેક્શન્સ પહેરો તો પછી એ ખરાબ થઈ જાય, ગંદી થઈ જાય, તો એ સાફ કોણ કરે? એ સાફ કરવામાં પણ વાર લાગે, કાદો કીચડ લાગેલું હોય, એટલે એવી સાડીના કલેક્શન્સ તો નહીં જ ચાલે. અને ગામડામાં રહેતી સ્ત્રી ઘરના કામ તો કરતી હોય, સાથે સાથે છે ને પોતાના બાળકો પણ સાચવતી હોય ઘરમાં, અને પછી એ લોકોને છે ને ખેતરના કામ પણ કરવા પડે, અથવા તો ગામડામાં સીધી વાત છે ખેતરના કામ હોય, ગાય ભેંસોનું પણ કામ કરવું પડે, બધી જ વસ્તુનું કામ કરવું પડે. અને આ બધી વસ્તુમાં છે ને આ ચોમાસું વચ્ચે આવે, વરસાદ પડતો હોય કન્ટિન્યુ, એટલે એ લોકો કેવી સાડીના કલેક્શન્સ પહેરી શકે છે, એ લોકોને ત્યાં કેવી સાડીના કલેક્શન ચાલે. હવે વારે વારે એ લોકો આટલા બધા કામ એ લોકોને કરવા પડતા હોય, હવે એ લોકો એવું તો ના જ જોઈને કે હા ચોમાસું પડે છે, વરસાદ પડે છે, તો હું કેવી રીતે મારું કામ છોડી દઉં. એ લોકો વરસાદ પડે ને તો પણ એ લોકો કન્ટિન્યુ છે ને પોતાના કામે જાય જ છે. પણ ઘરે આવે એટલે વારે વારે એમને સાડીના કલેક્શન્સ ચેન્જ કરવા પડે. સીધી વાત છે, કોઈ ભીના કપડાં પહેરીને ક્યાર સુધી રહેશે? તો આપણે ત્યાં છે ને ગામડાઓમાં કેવી સાડીના કલેક્શન્સ ચાલે છે ખબર છે? આપણે કહીએ ને ડેલી વેર સાડીના કલેક્શન્સ, એટલે કે સોફ્ટ કાપડવાળા કલેક્શન્સ હોય, જેમાં આપણે થઈ ગયું બાંધણી સાડીની પ્રિન્ટ થઈ ગઈ, કે પછી ફ્લાવર પ્રિન્ટ થઈ ગઈ. એમાં છે ને ફેબ્રિકની વાત કરો ને તો જોર્જેટ ફેબ્રિક આવે, મોસ ફેબ્રિક આવે, બ્રાસો, ચિનોન, શિફોન, એવા ફેબ્રિક્સ કેમ પહેરવામાં આવે ખબર છે? એવા ફેબ્રિક્સ છે ને હલકા, બોડીને છે ને હલકું ફીલ આપે, આરામદાયક ફીલ આપે ને, એવી સાડીના કલેક્શન્સ હોય. એટલે એવી સાડીના કલેક્શન પહેરવાથી છે ને ખબર જ ના પડતી હોય કે હેવી સાડીનું કલેક્શન છે. તો ચલો હું તમને સાડી બતાવી દઉં છું. તો આ ટાઈપની સાડીઓ રહી છે. હવે સાડી જોઈને તમને ખ્યાલ આવતું જ હશે કે હા આવી સાડીઓ છે ને ચોમાસામાં ખૂબ જ ચાલતી હોય છે. તો સાડીનું કલેક્શન જુઓ, એક એક પ્રિન્ટ અલગ અલગ છે, એક એક ડિઝાઇન અલગ અલગ છે, ને કલર પણ બધાના અલગ અલગ છે. પ્રિન્ટ તમે ચેક કરી શકો. જેમ મેં તમને કીધું કે ફ્લાવરની પ્રિન્ટ ખૂબ ચાલતી હોય, તો આમાં બતાવેલી છે. મલ્ટી કલરની આ સાડીનું કલેક્શન્સ છે. આ એક લેમન યલો કલેક્શન્સ થઈ ગયું. એવી રીતે ડિફરન્ટ અલગ અલગ સાડીના કલેક્શન્સ થઈ ગયા. આ ઓરેન્જ કલેક્શન થઈ ગયું. આ જોઈ શકો છો. આ બધી પ્રિન્ટ છે ને ગામડામાં ખૂબ જ ચાલતી હોય. હવે આ સાડીની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખબર છે કેટલી છે? 99 રૂપિયા. હા, તમે સાચું સાંભળો છો, 99 રૂપિયાથી આ સાડીઓ સ્ટાર્ટ થઈ જાય છે. પણ તમારે આ રીતે છે ને જથ્થાબંધ આખી સાડીનું કલેક્શન લેવું પડે, સિંગલ પીસ નહીં મળે. કારણ કે સીધી વાત છે, તમે બિઝનેસ કરો છો તો બિઝનેસ માટે તમારી પાસે અલગ અલગ ડેલીના ગ્રાહક આવતા હોય, એક ગ્રાહક નહીં આવતા હોય, એટલે જ અમારે છે ને સાડીનો છે ને થોડો ભરપૂર સ્ટોક રાખવો પડે. હવે આપણી પાસે છે ને બીજી ઘણી બધી અલગ અલગ સાડીઓના કલેક્શન છે. આ તમે બંચ આખા જોઈ જ શકો છો, કેટલા બધા છે. આ તો બધા ખાલી માત્ર ને માત્ર સેમ્પલ છે. આ જેટલા પણ તમને સાડીઓના અહીંયા કલેક્શન દેખાય છે ને, આ બધા સેમ્પલ છે. મેઇન માલ તો આપણો છે ને ગોડાઉનમાં મૂકેલો હોય છે. હવે બીજા હું તમને સાડીના થોડા કલેક્શન બતાવું એટલે તમને ખ્યાલ આવે. આ તમે એકવાર પ્રિન્ટ ચેક કરો એટલે તમને ખ્યાલ આવશે. આમાં
આખી બધી જેટલી પણ સાડીઓના કલેક્શન છે બધી અલગ અલગ પ્રિન્ટવાળી સાડીના કલેક્શન છે, અલગ અલગ ડિઝાઇન છે ને અલગ અલગ એમાં કલર પણ આપેલા છે. તો એમાં હું તમને સાડીના કલેક્શન્સ બતાવું ને એટલે તમને ખ્યાલ આવે કે કેવી સાડીના કલેક્શન્સ આપણી પાસે મળી જાય છે. આ જોઈ શકો છો, આવી સાડીના કલેક્શન્સ રહેવાના છે. જેમ કે ઝોમેટો ફેબ્રિક થઈ ગયું ને તો એ ફેબ્રિકનું કલેક્શન આમાં તમને જોવા મળી જાય છે. અને ખાલી કાપડ જોવો કે કેટલું સોફ્ટ કાપડ રહે છે. હવે આવા સોફ્ટ કાપડવાળા સાડીના કલેક્શન ચોમાસામાં ખૂબ વધારે ચાલતા હોય, કારણ કે જેમ મેં તમને કીધું કે આપણી ગામડાની જે સ્ત્રીઓ છે બિચારી આખો દિવસ કામ કરતી હોય ને તો એ લોકો છે ને આવી જ સાડીના કલેક્શન્સ પહેરવાનું એ લોકોને સારું લાગતું હોય છે. તો આવી સાડીના કલેક્શન અત્યારે ચોમાસામાં ખૂબ જ ચાલશે. એટલે હજુ અત્યારે આપણે ત્યાં ચોમાસું શરૂ નથી થયું, હજુ તો સ્ટાર્ટિંગ જ છે. એટલે ચોમાસું શરૂ થતાં પહેલાં તમારે આ બધા સાડીના કલેક્શન્સ છે ને તમારી દુકાનમાં હોય કે ઘરેથી બિઝનેસ કરો છો કે ફેરીમાં બિઝનેસ કરો છો, આ સાડીના કલેક્શન અત્યારથી જ મૂકવાના શરૂ કરી દો. કારણ કે આવનારું જે ચોમાસુની સિઝન છે ને ત્યારે છે ને આપણી ગામડાઓની મહિલાઓ છે તે ખૂબ જ વધારે ખરીદી કરવાની છે આવી સાડીઓની, જે આપણે ત્યાં 99 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી લઈને 500 થી 600 સુધીની સ્ટાર્ટિંગ પ્રાઇસમાં મળી જાય છે. હવે આજે મેં તમને સાડી બતાવીને આનું કપડું આટલું સોફ્ટ છે ને એની પ્રિન્ટ એટલી સારી છે ને કે ધોયા પછી પણ છે ને આની પ્રિન્ટ પણ નહીં નીકળશે અને આનું કાપડ પણ નહીં ફાટશે. પણ આવી સાડીના કલેક્શન આપણા સુરત માર્કેટમાં તમે ગમે ત્યાં ફરશો ને તો આ તમને સાડીનું કલેક્શન છે ને 300 રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસથી લોકો આપશે, પણ આપણા અજમેરા ફેશનમાં 99 રૂપિયાથી અહીંયાથી સાડીઓના કલેક્શન્સ મળવાના શરૂ થઈ જાય. તો વિચાર કરો આટલું ફેક્ટરી રેટ પર કલેક્શન્સ કોણ જ આપતું હોય. એટલે આમ તેમ સુરતના માર્કેટ ભટકવાના હવે બંધ કરો ને ડાયરેક્ટ જોડાઓ અજમેરા ફેશન સાથે. અહીંયાથી તમને ફેક્ટરી રેટ પર કલેક્શન મળે છે, સારી ક્વોલિટી મળે છે, A1 ક્વોલિટી મળે છે. ને તમને જો ઘરે બેસીને પણ માલ જોઈતો હોય ને તો ઘરે બેઠા બેઠા તમને છે ને આ બધો માલ ઓનલાઈન પણ મળી જશે. એટલે વિડીયો કોલની ફેસિલિટી પણ આપણા પાસે અવેલેબલ છે. અને તમે જો લાઈવ કસ્ટમર પણ અહીંયા જોઈ શકો છો, એ લોકો પરચેસિંગ કરવા આવે છે. એટલે જો તમને ઓફલાઈન પણ પરચેસિંગ કરવી હોય ને તો આ કસ્ટમર છે ને ક્વોલિટી જોઈ છે, રેન્જ જોઈ છે ને પછી બધી પરચેસિંગ એ લોકો પણ કરી રહ્યા છે. એટલે તમે પણ આ રીતે પરચેસિંગ કરવા આવવું હોય ને તો આવી શકો છો. તમારે ક્યાં આવવાનું છે? સુરત આવવાનું છે. સુરત સ્ટેશનથી 1 કિલોમીટર દૂર છે. સુરાના 101 ગ્રાઉન્ડ ફ્લોર પર જ છે અજમેરા ફેશન, રિંગ રોડ, સારા દરવાજા. તો આવો કલેક્શન જુઓ ને પરચેસ કરીને લઈને જાઓ ને આજે જ તમે તમારા બિઝનેસને એક નવી ઊંચાઈઓ પર પણ લઈને જઈ શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયો લાઇક કરી દેજો, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ને શેર પણ કરી દો એ વેપારી મિત્રોને જે લોકો ગામડામાં બિચારા બેસેલા છે ને એ લોકોને બિઝનેસ આગળ વધારવો છે ને આ ચોમાસાની સિઝનમાં ડબલ નફો કમાવો છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ.